का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। वचनातीत आनंदमय मुनिदशा एवो हेडिंग है। छेल्ला 2 स्वाध्यायमां आपणे अनुभव गम्य आनंदनी दशा वचन अगोचर होय भाषा अने वचनोनो ए विषय नथी एनी चर्चा अने गई काले जे आपणे वात करी भाव काळथी अबाधित होय छे अखंड होय छे। आपणे 2-5 मिनिट बात करीए आनी श्रद्धा ज्ञान अने चारित्र त्रणेयनी अपेक्षाए बात करीए। श्रद्धा चोखी होय निर्मळ होय स्वभावनी श्रद्धा आत्मश्रद्धा आत्मरुचि श्रद्धा साची हसे तो एने कोई पण द्रव्य क्षेत्र काल नड़ता नथी बाधा पहोंचाड़ता नथी। पोतानी श्रद्धा चोखी होवी जोईए। श्रद्धा दर्शन शुद्धि ये भाव ज छे। भाव एटले साधकनी अंतरंगनी शुद्धि है। एवी ज रीते ज्ञान गई काल रात्रिना स्वाध्याय पछी मने एक विचार आव्यो श्रद्धा अबाधित ज्ञान अबाधित चारित्र पण अबाधित। वर्तमान योग में आना बधा दाखलाओ अने कथाओ आपणने वाँचवा मळे। ज्ञाननी बाबत में गुरुदेव श्रीनो दाखलो अने टोडरमलजीनो दाखलो आपणे समझी शकीए। पूज्य गुरुदेव श्री ने पोताना ज्ञान तत्वज्ञान अने निर्णय उपर पूरेपूरो विश्वास अने पूरेपूरी निर्मलता एटले ज्ञाननी स्वच्छता तो एने श्वेतांबरोना शास्त्रों क्या अटकावी शक्या? बोलो स्थानकवासी संप्रदाय एने क्या अटकावी शक्यो? ज्ञान में पोते ज पाका होय तो भले ने दुनियाना गमे तेवा साधुपनु हतुं ने श्वेतांबरनु तो ये साधुपनु एमना ज्ञान ने पड़कारी शक्यो? गुरुदेवश्रीए पोताना ज्ञान वडे तत्वज्ञान वडे भेद ज्ञान वडे एने પડકાર ફેંક્યો સંપ્રદાયને। ખ્યાલમાં આવે છે? એટલે શ્રદ્ધા ચોખ્ખી હોય જ્ઞાન ચોખ્ખું હોય સ્પષ્ટ હોય। ટોડરમલજીનું પણ એમ જ છે। હજારો શાસ્ત્રો એમણે વાંચ્યા ગીતા ભગવદ્ ગીતા પુરાણો બધા તો કંઈ પુરાણ શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન બગડી ગયું એમનો? એ વાંચી વાંચીને તો 5મા અધ્યાય લખ્યું છે એમણે। એટલે મિથ્યા માન્યતા કોને કહેવાય, મિથ્યા મત કોને કહેવાય
ઊંધાઈ કોને કહેવાય? શ્રદ્ધાની, જ્ઞાનની, માર્ગની વિપરીતતા કોને કહેવાય? એ બધું એના જ્ઞાનમાં આવ્યું, ખ્યાલમાં આવ્યું. એટલે હજારો વેદ મંત્રો, વૈદિક સાહિત્ય, અરે ઋગ્વેદમાંથી, યજુર્વેદમાંથી, સામવેદમાંથી, 18 પુરાણોમાંથી કેટલાક પુરાણ ગ્રંથોનો દાખલો ટોડરમલજી સાહેબે 5મા અધ્યાયમાં આપ્યો છે. સમજાય છે? 6-8 મહિના પહેલાંની વાત છે. આપણે સ્વાધ્યાયમાં જેમ ગુરુદેવ શ્રી કબીરનો દાખલો, મીરાબાઈનો દાખલો, પ્રહલાદ, અનુસૂયા, દુનિયાભરના બધા વેદ મંત્રોનો, વેદોનો, બધા એનો દાખલો તો આપે જ છે. એવી જ રીતે મેં મીરાબાઈનો કંઈક દાખલો આપીને કંઈક વાત કરી હતી. પાયોજી મેં તો રામ રતનવાળું ભજન યાદ કર્યું હશે. તો મને ઉડતા ઉડતા સમાચાર મળ્યા બીજે ત્રીજે દિવસે એક ભાઈએ કીધું કે આપણે મીરાબાઈનો દાખલો ન આપવાનો હોય. એ કોકને કીધું એણે. એ ભાઈએ પછી મારા કાન ભંભેરણા કર્યા. હવે એ જે ભાઈએ એને કીધું હતું ને એ સભામાં હતો. એને મોડે મોડ મેં અહીંયા સભામાં જવાબ આપ્યો. હમણાં 6-8 મહિના પહેલાંની વાત છે. અરે કોના બાપની બીક છે? મીરાના ભજનોમાં હેસિયત જ ક્યાં છે કે આપણા તત્વજ્ઞાનને ડગાવી દે? આનંદગંજી કોઈ દિગંબર નહોતા દામજીભાઈ. આનંદગંજી શ્વેતાંબર હતા. આનંદગંજી શ્વેતાંબર સાધુ હતા અને એમના વૈરાગ્યના પદો બનાવ્યા. અને ગુરુદેવ શ્રી સેંકડો ભજનો યાદ કરે છે. અરે જે સારું તે મારું. શ્રદ્ધા ચોખ્ખી હોય, જ્ઞાન ચોખ્ખું હોય, ચારિત્ર ચોખ્ખું હોય તો. પ્રશ્ન એ ચાલે છે, પોઈન્ટ અહીંયા. દિગંબર મુનિ દશાનો સ્વરૂપ ત્રિકાળ એક જ પ્રકારે હોય છે. એટલે ગઈકાલનો સ્વાધ્યાય આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજે. મારી શ્રદ્ધા ચોખ્ખી છે તો મારી શ્રદ્ધાને કોણ પડકારી શકવાના? બતાવો, ગુરુદેવ શ્રીની શ્રદ્ધાને કોઈ પડકારી શક્યા? કેવા અડગ મેરુ સમાન રહ્યા? તો આપણામાં જ પાણી હોવું જોઈએ ને શ્રદ્ધાનું. આપણી શ્રદ્ધા ડામાડોલ હોય, ડગમગ ડગમગ હોય તો શું થાય? ખ્યાલમાં આવે છે? એટલે આપણી શ્રદ્ધા, નિર્મળતા, દર્શન શુદ્ધિ પૂરેપૂરી. હું ઘણીવાર વાત કરતો હોઉં છું. જે સ્કૂલ કોલેજમાં હું જાઉં છું, 30 વર્ષ થઈ ગયા છે. કોઈના માયના લાલની તાકાત નથી કે આપણને ડુંગળી, લસણ અને અભક્ષ ખવડાવે. કેટલાક તો મરી ગયા. ચેલેન્જ કરતાં કરતાં જીવતે જીવ તમને ખવડાવશું જ. રસગુલ્લામાં લસણ ડુંગળીનો ઇન્જેક્શન આપીને તમને અમે ડુંગળી ખવડાવશું. કરો તમે પ્રતિજ્ઞાને નરક બાંધો, અમે તો ખાશું જ નહીં, ગંધે નહીં લઈશું. આપણી શ્રદ્ધા ચોખ્ખી હોય. આજે બીજી વાત, દુનિયામાં બધા એકબીજા સાથે આપણે મળીએ તો શું કહીએ? આપણે તો જય જિનેન્દ્ર જ કરીએ ને. દુનિયામાં શું કહેવાય છે? બરાબર, સિરિયલોની કૃપાથી જય શ્રી કૃષ્ણ. હવે હરામ અમારા મુખમાંથી એકેય વખત ન આવે, એક વાર પણ એ શબ્દ નહીં આવે. એ પ્રિન્સિપલ હોય કે એના બાપ હોય, અને એ બધા શીખી ગયા છે. આપણે નો રિપ્લાય, ગમાય નહીં, અણગમાય નહીં, કાંઈ નહીં. તો જયશ્રીબેન છે ને, તો એ તો એવા છે, નહીં નહીં એ તો શાસ્ત્રીજી જય જિનેન્દ્ર કહો તો જ બોલશે, નહીં તો બોલે નહીં. એટલે તમે જય શ્રી કૃષ્ણ ન કહો, તમે જય જિનેન્દ્ર કહો. અને જ્યારે જય જિનેન્દ્ર કહે ત્યારે પછી 16 કમળે ખીલી ઉઠીને આપણે 2 વખત જય જિનેન્દ્ર કરશું. એમાં અમે તમારા સામાન્ય ઉદ્બોધન સંબોધનમાં પણ ગ્રહિત મિથ્યાત્વનો પોષણ શા માટે કરીએ? ભાઈ સાહેબ, સમજાય છે તમને? તમારા શ્રી કૃષ્ણ જાય તમારી ઘરે પાણી ભરવા, અમારે નથી બોલવું, કેમ કે અમારી શ્રદ્ધા એટલી અડગ છે. પોઈન્ટ શું ચાલે છે? શ્રદ્ધા કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ડગે નહીં.
જ્ઞાન, તત્વજ્ઞાન કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ડગે નહીં. મારે તો ચારિત્રવાળો બોલમાં તો મુનિરાજોના તમને સેંકડો દ્રષ્ટાંતો આવે. યશોધર મુનિરાજ સ્વરૂપમાં લીન છે, ડગાવી શક્યા. રાજા શ્રેણી કે ગળામાં સર્પ નાખ્યા, 3 દિવસ સુધી સર્પ રહ્યો એમને જ. બોલો એ ઉપસર્ગ એમને ડગાવી શક્યો? તો ચારિત્રમાં પોતે જ જ્યારે દ્રઢ છે તો બહારની કઈ પ્રતિકૂળતા આપણને ડગાવી શકવાનો છે? એવો ભાવ છે આમાં. એક વખત પ્રગટેલો ભાવ, ગઈકાલે 38મી ગાથા, અખંડ પ્રતાપવંત હવે મોહનો અંકુર, અંકુરે ઊભો નહીં થાય, ઉગે નહીં. એવું નહીં કે ગંગા ગયે તો ગંગાદાસ અને જમના ગયે તો જમનાદાસ. હા, દિગંબરોના મંદિરમાં જઈએ એટલે દિગંબર, પાડોશીની ત્યાં પછી શ્વેતાંબરમાં ગયા એટલે પછી શ્વેતાંબર. ઓલાને રાજી રાખવાનું, આને પણ રાજી રાખવાનું, કેમ કે દીકરાની વહુ દિગંબરમાંની છે અને દીકરી શ્વેતાંબરમાં પરણી હોય તો ત્યાં રોટી બેટી. અરે ધિક્કાર છે તારા લોક વ્યવહારને. લોક વ્યવહારના નામે ગ્રહિત મિથ્યાત્વને પોષનાર જેવો અભાગીઓ આ પંચમ કાળમાં બીજો કોઈ નથી. શું કીધું? આપણી દીકરી દીદી છે અને દીકરો આવ્યો છે, દીકરાની વહુ શ્વેતાંબરમાંની છે એટલે આપણે એ વ્યવહારે જવું જ પડે અને કરવું જ પડે. અરે લાનત છે, લાનત તારી પોચી શ્રદ્ધા ઉપર. એકલો રહેવાનું વન જંગલમાં, પણ ગ્રહિત મિથ્યાત્વનું પોષણ નહીં કરવાનું. શું કહું છું? અમે રખિયાલ ગયા હતા એકવાર. રખિયાલ તો રખિયાલ બહુ વર્ષો પહેલાંની વાત છે, 92માં. હા, અમદાવાદ રખિયાલ. તો 8-26 કેટલા વર્ષ થયા? જો 34 વર્ષ પહેલાંની વાત છે, 34-35 વર્ષ પહેલાં. તો બપોરે કંઈક વ્યાખ્યાન વિધાન હતું, બપોરે જ હતું લગભગ વિધાન. પછી વિધાન 4-5 વાગે, 5-1 વાગે ક્યાંક પૂરું થયું. પછી વિધાનમાં મેં સાવ નવો જ, હજી 2-3 વર્ષ જ હતો જયપુરમાં, અને આમ ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં થોડીક મેં કંઈક કર્ણાટકની વાત કરી. કર્ણાટકની કે ભાઈ અમારે દેશમાં આમ હોય છે. તો એ રખિયાલમાં એ પૂજા વિધાનમાં એક રખિયાલનો એન્જિનિયર હતો, એટલે બેલગાંવનો એન્જિનિયર હતો, સાઉથનો. એ રખિયાલમાં જોબ કરતો હતો. તો એના પત્નીને એમ થયું કે પંડિતજીને આપણે ઘરે લઈ જઈએ. કર્ણાટકના હિસાબે એને થોડોક આમ અનુરાગ થઈ આવ્યો. એને એમ કે ભાઈ આપણી ભાષાના કોક મળ્યા, એમ રંગે ચંગે મને લઈ ગયા. બેઠા જ હજી પાણી લઈને આવ્યા, તો મેં પાણી લઈ લીધું. જમવા જવાનું હતું બીજે, ફ્રૂટ ડીશ લઈ આવ્યા. પછી પાણી તો મેં લઈ લીધું, પણ ફ્રૂટ ડીશ મૂકીને અંદર ગયા. તો ઓલા જે ભાઈ જે હતા મારી સાથેના મુમુક્ષુ, એને મેં પૂછ્યું કે તમે પાણી કાં ન લીધું? મને ક્યાંક દાળમાં કાળો લાગ્યો. એ કહે કે આ લોકો છે ને ડુંગળી લસણ ખાય છે, એટલે મારો નિયમ છે જેની ઘરે ડુંગળી લસણ ખાતા હોય એને ત્યાંનું હું પાણી નહીં પીઉં. એટલું જ બોલી ગયા મને. મેં કીધું વાહ, સલામ ભરવા જેવી છે તમારી શ્રદ્ધા. મેં ના પાડી. પછી મેં કીધું મારે નથી લેવું. પછી મારે આખું ચિત્ર યાદ આવ્યું ને, લેવું જે થાળીમાં મને ફ્રૂટ આપ્યા છે એ થાળીમાં ડુંગળી લસણ શાક ખાતા હોય, મારે નથી ખાવું. કીધું કાંઈ નહીં અમે વિવેક ખાતર, પણ કીધું બેન અત્યારે છે ને જમવા જવાનું છે એટલે અત્યારે નથી લેવું. પછી અમારે એની ઘરે જ હું રોકાણો હતો. દેવેન્દ્રભાઈ શાહ એનું નામ. બહુ સારા એવા મુમુક્ષુ છે. આજની તારીખમાં એ જ પ્રેમ, એ જ આદર. મારે તમને 2 વાત કરવી છે દામજીભાઈ. ખાનપાનની બાબતમાં તમારી શ્રદ્ધા જ ચોખ્ખી હોય અને પાણીએ નહીં પીવાની તમારી પ્રતિજ્ઞા હોય એવાની ઘરે, તો તમે પાળી જાણો કે નહીં? નહીં તો અમારા મામાજી થાય અને અમારા ફૂફાજી થાય તો મરો કરો. પછી ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરો. પોઈન્ટ સમજાય છે? દૃઢતા પોતાનામાં હોવી જોઈએ.
શ્રદ્ધામાં પાકટતા પોતાની હોવી જોઈએ. કોણ એવો છે દુનિયામાં કે એ સામેવાળો આવી જાય ને આપણી શ્રદ્ધાને ડગાવી જાય? હા, ડગાવી જાય ને. શ્રદ્ધામાં દમ ન હોય તો તમે અત્યારે જઈ શકો સ્વામિનારાયણમાં? મિત્ર તરીકે પૂછો. હવે આ સમજ્યા બાદ, આ સાંભળ્યા બાદ હવે તો સ્વપ્નમાંય નહીં જઈએ ને. પોઈન્ટ સમજાય છે? હા, હું હમણાં સમજો કે મે મહિનામાં જઈશ હું મારી મા પાસે, તો એ સત્યનારાયણ ફલાના ઢેકણા 33 કરોડમાંથી 33 ને તો પૂજે જ. હું ઘણીવાર એને મજાક કરું, 33 કરોડમાંથી 1 કરોડ તો તમને હવે પામી ગયા હશે. મારી માને એમ કહો 90 વર્ષના, મતલબ કાં કેડ દુખે? 33 કરોડમાંથી કોઈ એકે નથી કે તારી કેડને હરકું કરે. મજાકમાં હું કહું, સાચી વાત કરું, સર્વજ્ઞની શ્રદ્ધા હોવી અનંત પુરુષાર્થનું કામ છે. મોક્ષ માર્ગના મંડાણ ત્યાંથી જ છે. સૌ પહેલાં સર્વજ્ઞની શ્રદ્ધા તો કરો, બીજી બધી બાબતો પછી. સમ્યક દર્શન પછી, મોક્ષ માર્ગ પછી, ચારિત્ર્ય પછી, મુનિપણું પછી, શ્રેણી પછી, અરહંત અને સિદ્ધોના સપના તો જોવાનું ભૂલી જાઓ જો સર્વજ્ઞની શ્રદ્ધા ન હોય તો. અને જો દેવગુરુ ધર્મની, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા હશે, ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ હશે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એનો વિશ્વાસ હશે, તો જૈની પનાનું અંકુર ઉગશે, તો મુનિપણું આવશે અને વચનાતીત આનંદમય મુનિ દશા વર્તશે. પણ આપણી શ્રદ્ધા જ સાવ ઢીલીમૂલી હોય તો દુનિયામાં ક્યાં કરે એ ક્યાં ગયો? કરે એ ક્યાં ગયો? જે કરનાર હોય એને જ બધાય ચીંધે ને. એમ શ્રદ્ધાથી ડગનારને જ બધાય ડગાવે. તો શ્રદ્ધા એ દ્રઢ જે હોય, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનું ન બગાડી શકે, એની શ્રદ્ધાને વિચલિત ન કરી શકે. ગુરુદેવશ્રીનો મેં જ્ઞાનના સંદર્ભમાં દાખલો આપ્યો. બહુભાવના સંસ્કાર, તત્વજ્ઞાન એટલો દ્રઢ. ભગવતી સૂત્ર 24 વખત વાંચી ગયા પેઢીએ, તો 24 વખત વાંચી ગયા તો એકાદ વખતે એના પ્રત્યે શ્રદ્ધા ન થઈ હોય? વાંચી તો ગયા 24 વખત, પણ નહીં, સર્વજ્ઞની વાણી નથી. બોલો એ કેટલી અંદરથી પકડ શ્રદ્ધા જ્ઞાન બેઠું હતું. પોતે જ અડગ હતા ને જ્ઞાનમાં. તો દુનિયાનો અજ્ઞાન જો, એક બાજુમાં એક ટીપું જ્ઞાન, એમ સમજો, એક ટીપું, એક અંશ જ્ઞાન તત્વજ્ઞાન, અને બીજું બાજુમાં દુનિયાભરનું બધું જ અજ્ઞાન, તોય જીત કોની થશે? જ્ઞાનની જ થશે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. આ કોટી વર્ષનું સ્વપ્ન છે, એ બધું અજ્ઞાન છે, એને બળીને ભસ્મ થતાં વાર નહીં લાગે. તો આ સામાન્ય સૂત્ર નથી. જે મુનિદશા હોય, મુનિદશાનો જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો જે યથાર્થ ભૂતાર્થ પરમાર્થ સ્વરૂપ છે, પરમાર્થ અને ભૂતાર્થ કોઈ દ્રવ્યથી, કોઈ ક્ષેત્રથી, કોઈ કાળથી પ્રભાવિત ન થાય. યશોધર મુનિરાજનો તમે એક દાખલો આપ્યો, તમે આવા સેંકડો દાખલાઓ વિચાર કરીશું. નેમિનાથની વાત કરી, મારે દીક્ષા લેવી છે, શ્રદ્ધા પાકી હતી કે નહીં? રાજુલ કાંઈ બગાડી શકે? રાજુલના મા બાપ, અરે મારે શ્રદ્ધા લેવી, મારે દીક્ષા લેવી છે ને, હું દીક્ષા લેવાની બાબતમાં પાકો છું,
તો જેની એવી પાકી શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને કોણ વિચલિત કરી શકે? એ તો રાજકુમારી હતી ને. એના પિતાજી રાજા હતા ને, તો એ રાજા પલટાવી ન શક્યા એની શ્રદ્ધાને. અચ્છા, સંસાર અસાર છે, ન રાજુલ મારી ન રાજુલના સગાવાલા મારા. અરે મારું દેહ જ મારું નથી, મારું દેહ જ મારું નથી, તો રાજુલ ક્યાં નહીં? બોલો, જ્ઞાન નક્કી હતું કે નહીં? પાકું હતું કે નહીં? જો મારે આનંદ સુખી થવું હોય તો જનેશ્વરી દીક્ષા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પાકા હતા કે નહીં તીર્થંકરનો જીવ? એના જ્ઞાનને કોણ ડગાવી શક્યા? સમજાય છે હું શું કહેવા માગું છું? ચારિત્રના સંદર્ભમાં ઉપસર્ગ અને પરિસહવાળા મુનિ ભગવંતોને યાદ કરો. પાર્શ્વનાથ પોતાના સ્વરૂપ લીનતારૂપ ચારિત્રમાં પાકા હતા કે નહીં? કમઠ શું બગાડી શક્યા? એક ભાવમાં નહીં, 10 ભાવમાં, 10 ભાવમાં એમની શ્રદ્ધાને ડગાવી શક્યા? એમના જ્ઞાન અને ચારિત્રને ભંગ કરી શક્યા નહીં ને? કેમ? કેમ કે પ્રગટેલો યથાર્થ ભાવ હોય છે એ ત્રિકાળ એક રૂપે જ રહે છે. સિદ્ધાંતી છે. હું આ બીજો દિવસ થાય છે, હું હજી 365 દિવસ પણ આ લેતો રહું ને, સાચી વાત કરું તમને, આ એક પોઈન્ટ પૂરો નહીં થાય. એટલે ઢીલી પોચી શ્રદ્ધા આ માર્ગમાં કામની નહીં. મને તો ઘણીવાર ઓલા શાક બકલવાળા જે પાથરનું પાથરીની સાવ આભણ અંગૂઠા છાપ બાઈઓ બેઠી હોય ને, તમે એને 20 રૂપિયાની નોટ આપો, 10 રૂપિયાની નોટ આપો, 4 વખત તો ચકાસી લે. બેંકમાં નથી ચકાસતા એટલા. ભણેલા ગણેલા બેંક ક્લર્કો પણ ચકાસતા નથી, એટલા ચોખા હોય. અને એ નોટમાં ક્યાંક સેલોટેપનું કંઈક ઓલો થીંગડું મારેલું હોય ને, આમામ કરીને જોઈએ. મને એમ લાગે આ લોકોને સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન જોરદાર હશે. નોટને આમામ કરીને જોઈએ. એ સેલોટેપ તો નથી ને? જરીક કંઈક એમાં દાળમાં કાળો દેખાય, ભાઈ આ નોટ બીજી આપો. તો એક અંગૂઠા છાપ બાઈ પણ 10-20 રૂપિયાની નોટ ચોખ્ખી માગે છે. તો આ તો મોક્ષ માર્ગનો અનંત નિધાન ખુલવાનો છે. આમાં શ્રદ્ધા કેવી હોવી જોઈએ? હાલો હવે રજાઓમાં શંખેશ્વર જઈએ, થશે સમ્યક દર્શન? 3 કાળમાં નહીં થાય. કેમ કે તને દિગંબર અને શ્વેતાંબર, વીતરાગી અને રાગી વચ્ચે કંઈ ખ્યાલ નથી. એટલે બહુ માર્મિક વાત છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. મને તો દૌલતરામજીનું ભજન બધું આવતો હતો ગઈકાલે. બહાર નારકી કૃત દુઃખ ભોગે, બોલો અંતર સમરસ ગટાગટે. નરકનો ક્ષેત્ર શું બગાડી શકવાનો છે એમનો? છે ને ગજબની વાત. અચ્છા, શરીર ટુકડે ટુકડા થાય તો ચારિત્ર પ્રત્યે ચટાપટી કેવી છે? અંદર પરિણતિનો જોર ચારિત્રનો, અને બહારમાં ટુકડે ટુકડામાં શરીર વહેંચાય. તો શરીર જે ટુકડે ટુકડામાં વહેંચાય છે એ મરણની ઘટના એની અંદરની ચારિત્રની પરિણતિને પલટાવી શકે છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? એમ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, વીર્યમાં, બળમાં, સુખ આનંદ આદિકમાં. ચલો આનંદ અને સુખનો એક દાખલો યાદ આવે છે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે, ભરત ચક્રવર્તીની વાત કરીએ. 96,000 રાણીઓનો વિષય ભોગ કે 6 ખંડનો રાજભોગ એને યોગના આસન પરથી ઉતારી પાડવામાં સમર્થ છે? ભોગ યોગને વિચલિત કરી શકે છે એમ પૂછું છું. છે ને ગજબની વાત?
અરે યોગ અને સમાધિની મસ્તીમાં મસ્ત રહેનાર ચક્રવર્તીને દુનિયાના ગમે તેટલા ભોગ આવે ને, 6 ખંડ નહીં 6000 ખંડ પણ આવે તોય એની યોગ ધારણાને પલટાવી ન શકે. કેમ કે હવે અખંડ પ્રતાપવંત થયા છે. મોહનો અંકુર હવે એને ઊભો નહીં થાય, ઉગે જ નહીં. આ દૃઢતા છે. એક બીજી બહુ માર્મિક વાત કરું છું, સાંભળો ભવેશભાઈ. શ્રદ્ધામાં દૃઢતા, જ્ઞાનમાં દૃઢતા અને ચારિત્ર્યમાં દૃઢતા, આ ત્રણેમાં જે દૃઢતા છે ને એ ચારિત્રનો રંગ છે. ગુરુદેવશ્રીની ભાષામાં એ ચારિત્ર ગુણનું રૂપ છે. શ્રદ્ધા છે, શ્રદ્ધામાં દૃઢતા છે કે નહીં? તે દૃઢતા શું છે? સમજાણો? દૃઢતા એટલે ચોંટીને બેઠા છે ને, તો ચોંટીને કોણ બેસે? ચારિત્ર. એમ જ્ઞાનમાં, ચારિત્ર્યમાં, વીરીમાં, સુખમાં બધેમાં લઈ લેવાનું. અને આ 50 વર્ષ સાંભળ્યા બાદ પણ સાતા કેમ નથી ઉપજતી? શ્રદ્ધા છે, દૃઢતા નથી. જ્ઞાન છે, દૃઢતા નથી. અને થોડું ઘણું બાહ્ય ચારિત્ર પણ છે, પણ દૃઢતા નથી. હાલું ડૂલું છે બધું. ગુરુદેવ શ્રી પ્રવચન સારને આધારે એક બહુ સરસ વાત કરતા હોય છે. જ્ઞાન તો છે પણ જ્ઞાનની પરિણતિ નથી. સંસારી જીવો પાસે જ્ઞાન તો છે પણ જ્ઞાનની પરિણતિ નથી. આજે કેવું થયું, હું 12:30 જ્યારે સ્કૂલે ગયો ને, તો જે બેન્ચ ઉપર બેસો શાંતિથી બેસીને સાથા થોડોક વિસામો ખાધો, પછી વાંચવાનું ચાલુ કર્યું. મારો મિત્ર મારી પાસે બેઠો, એ પેપર જોતો હતો. તમે ગજબ ન છો યાર, ઘરમાંય સુખી અને શાળામાંય સુખી. મને કહે કાં? મેં પૂછ્યું કાં? તમારે પેપર નથી આવ્યા? અરે અમે તો હાવ દિગંબર. મારાથી બોલાઈ ગયું હાવ દિગંબર. એટલે સમજી ગયા કે હજી પેપર આવ્યા નથી. માથે ઉપાધિ નથી ને, તો સાતામાં જ રહેવાનું હોય ને આપણે. મેં કીધું મારા આવ્યા હોત તો તમારી જેમ ધંધે ન ચડ્યો હોત આજે. તો કહેવાનો અર્થ એવો છે, હાવ દિગંબરમાં જ મજા છે. શ્રદ્ધાને ડગાવનારા તત્વોની ઉપાધિઓથી 14 રાજુ દૂર રહેવાનું. ખ્યાલમાં આવે છે? ઓલું સંગ સત્સંગ અંગે જે એક પ્રકરણ આવે છે ને, એમાં એક બહુ માર્મિક વાત આવે શ્રદ્ધાના બોલના સંદર્ભમાં. જે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, આ તમારે છે ને બગદાના છે ને, ક્યાં છે જામનગરને, ઓલા શું નામ, ભાવનગરની બાજુમાં. હા, તો પ્રવાસ એક વખત જવાનો હતો. પ્રિન્સિપલ કહે કે સાહેબ આવવું જ પડશે. મેં કીધું બેન મારી રજા મૂકો, હું નહીં આવું. મેં કીધું હું નહીં એટલે નહીં જ આવું. ગયો જ નહીં હું. તેલ લેવા જાય તમારો પ્રવાસ, એ બહાને મારે તમારે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કોણ કરે? હું તમને કેવળ એટલી જ વાત કરું છું, આપણે આપણી શ્રદ્ધામાં અડગ રહેવું. દુનિયાની કોઈ તાકાત નથી કે આપણી શ્રદ્ધાને ડગાવી શકે. બહુ જો આ દ્રઢતા સિવાય આમાં કામ નહીં થાય. અકલંક દેવ, નિકલંક, વિદ્યાનંદ આચાર્ય, સમંતભદ્ર, આ એકો એક મુનિ ભગવંતો જેના નામ આપણે લઈએ ને, બધાએ બ્રાહ્મણ સંપ્રદાયમાં પેદા થયેલા છે. અને જે તે કાળે જે બ્રાહ્મણ સંપ્રદાયમાં પેદા થયા હતા ને, સમંતભદ્ર આચાર્ય તો મોટા રાજા હતા. શ્રી વર્મા નામના બહુ મોટા રાજા હતા, રાજવી હતા. એ તો એ લાત મારીને બધું મૂકીને દીક્ષા લઈ લીધી. જેને કામ કરવું જ હોય એને જન્મ સાથે, મા બાપ સાથે શું લેવું દેવું?
બિહારમાં રહેલું એક કુંડલપુર નાનકડું ગામ, 3 લોકના નાથ થયા કે નહીં ભગવાન મહાવીર સ્વામી? ખ્યાલમાં આવે છે? તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. અને બીજી ભાષામાં કહું છું, શું નામ ભાવેશભાઈ? જો તમને મજા આવશે એ વાત સાંભળીને. બીજી ભાષામાં હું તમને કહું છું. રોજ મને એ વિચાર આવે, રોજ જ્યારે હું સમોશરણમાં દર્શન માટે જાઉં ત્યારે મને એક વિચાર આવે. ધર્મનાથ ભગવાનની વંદનામાં એક વાત લખી છે, સંસારાંબો નિધિ જળ વિશે બુડતો હું જિનેન્દ્ર, હું સંસાર રૂપી આ સમંદરમાં ડૂબતો જાઉં છું, ઊંડે ઊંડે ઉતરતો જાઉં છું. પણ એવામાં પણ, આવી પરિસ્થિતિમાં પણ તારો સારો સુખ કર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર. જો પહેલી લીટીમાં પામરતાની વાત કરી, ઉદયની વિચિત્રતાની વાત કરી. બીજી લીટીમાં મળેલ ગૌરવની વાત કરી. શું કીધું ધનજીભાઈ? પહેલી લીટીમાં કરુણતાની વાત છે, ઉદયની વિચિત્રતાની વાત છે. સંસાર આંબો નિધિ જળ વિશે બુડતો હું જિનેન્દ્ર, ઉદયની વિચિત્રતા છે. પણ બીજી લીટીમાં મળેલો સૌભાગ્ય છે. તમે જ્યારે સમોશરણમાં જાઓ, ઊભા થાઓ અને સ્વાધ્યાય કરો, વાંચો, જુઓ શું લખે છે. હું તો એક સુધી 8-8, 10-10 દિવસ સુધી ચોંટીને ઊભો હોઉં એની હારે. બહુ વિચાર આવ્યો મને. હું ગાઉં નહીં કોઈ દિવસ, મૂંગા મંતર જ. ભલે ને બીજા ગાંડામાં ખતવતા હોય, ભલે ને ખતવે, રાગડા નહીં તાનવાનું, મંથન કરવાનું. તો બીજી લીટીમાં તારો સારો સુખ કર, વાહ કેવો સુખ કર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર. હવે જો દૃઢતાની વાત, લાખો યત્નો યદિ જન કરે, કેટલા કે દુનિયા આખી, લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું. એ આ શ્રદ્ધા છે. અહીંયા તો હાલો આપણે ગંગા જઈએ તો ગંગાદાસ, હાલો જમના નહાઈએ તો જમનાદાસ. હરવા ફરવાના બહાને ગયા ઉત્તર ભારત, અને કોકે કીધું ગંગામાં નહાવાથી પાપ ધોવાય છે, હાલો ને કાંઈ વાંધો નહીં. એમ કરીને આપણે એમાં નહાવા લાગીએ તો મહામૂર્ખા સિવાય બીજું કંઈ નહીં. ગંગા નહાવાની ના નહીં, પણ નહાવાથી પાપ ધોવાય છે એવા ભાવથી નહાવાનું એ ગ્રહિત મિથ્યાત્વ છે. અમે ગુરુકુલમાં ભણતા, જૈન ગુરુકુલમાં ભણતા, તો ઓલું ગંધોદક છે ને, જે ગંધોદકનું મહાત્મ્ય આજે ગાઈએ, જયપુર નહોતા ગયા હજી, 3જા-4થા ધોરણની વાત. અમારા ગુરુજી એક કહેતા, ઓલું જે ગંધોદક હોય ને એનું પંચામૃત તરીકે 1-2 ટીપા આપણે પીવાય એટલે પેટ સાફ થાય. ગંધોદક પીતા અમે. આજે આ જનવાણીની સામે આપણને આમ ભય લાગે કે યાર આપણે કેટલા વર્ષો સુધી ગંધોદક, પંચામૃત, સત્યનારાયણની પૂજા થાય, પંચામૃત આપે, કેવું ગાંડપણું છે બધું. હે, ગંગાજળના નામે. સ્વામિનારાયણ મંદિરોમાં તો કેવું હોય ખબર? હા, કેવું છે ભાવેશભાઈ, કેવું ગાંડપણું છે બધું આ. હા હા, લોટો ભરી ભરીને લઈ આવે છે. બહુ સમજવા જેવું છે. માંડ બચા છીએ આપણે, એમ સમજો. એટલે હવે આ માર્ગ પ્રત્યેની એવી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ સ્વપ્નમાં પણ આવીને પૂછે ધમ્મમ શરણમ ગચ્છામી, બોલ કે નહીં, કેવલી પણ તો ધમ્મમ શરણમ ગચ્છામી, બુદ્ધમ શરણમ ગચ્છામી, નહીં અરહંતે શરણમ ગચ્છામી. એમ
બહુ દ્રઢતાની બહુ બહુ જરૂર છે. અને બેનશ્રીના શબ્દોમાં જે આવ્યું ને, ઉપલક ઉપલક વાંચન વિચારથી કંઈ નહીં થાય, ઊંડે ઉતરો. ઊંડાણ તળિયા એ દ્રઢતા છે. લાખો યત્નો યદિ જન કરે તો એના તે છોડ. ગુરુદેવે આજ તો કર્યું છે. સંપ્રદાયવાળા બધાય નહોતા આવ્યા, તમે મુપતિ નહીં છોડો ને પરિવર્તન નહીં કરો. કર્યું કે નહીં એમણે? નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. આ હોય છે દ્રઢતા. મારે તમને મૂળ વાત એટલી જ કહેવી છે. માત્ર શ્રદ્ધાથી કામ કાંઈ નહીં થાય, શ્રદ્ધાની દ્રઢતા જોઈએ. માત્ર જ્ઞાનથી કામ નહીં થાય, જ્ઞાનમાં દ્રઢતા હોવી જોઈએ. ઉબળક નહીં, ઉબળક નહીં, પાકું. અચ્છા, નોકરી કેવી? ટેમ્પરરી કે પરમનન્ટ? બોલો રાજુભાઈ. રાજુભાઈ સિવાય કોઈ એનો જવાબ સાચો ન આપી શકે. અચ્છા ધનજીભાઈ, તમને પૂછો, ભાડાનું મકાન કે ઘરનું મકાન? એટલે કેવું હોવું જોઈએ? મારે ઘર ખરીદવું છે એટલે પૂછું છું. સમજાય શું કહું છું? આ ભાડાનું મકાન તો દર 11મા મહિને 11મા ગુણસ્થાનમાંથી નીચે પાડે. ઘરનું મકાન હોય તો ભલે ને 2 ઓરડી હોય એમાં, પણ આપણા માટે તો રાજમહેલ. કેમ કે કાયમી વ્યવસ્થા, ઓલી અસ્થાયી વ્યવસ્થા. તો આજે કલાક 2 કલાક આવીને આપણે જે કાંઈ સાંભળીએ, ઓહો આ થાય ને, એ બધું ભાડાના મકાનમાં રહેવા જેવું છે. અને એને ડગતા વાર નહીં લાગે. એ કલાકમાંથી 2 કલાક, 2 કલાકમાંથી 4 કલાક, 4 કલાકમાંથી 12 કલાક, 12 કલાકમાંથી 24 કલાક, એની ને એની ધૂન જો રહે તો સમજી લેવાનું ઘરનું મકાન કાયમી મકાન થયું. એવો છે અદ્ભુત. 2 સ્વાધ્યાય આપણે લીધા છે, એ યાદ રાખજો. જે માર્ગ પ્રગટેલો છે, જે ભાવ પ્રગટેલો છે, ભાવ એટલે સમ્યક દર્શન કે મોક્ષ માર્ગ પ્રગટેલો છે, બસ એની ધારા અપ્રતિહત ભાવે બની જ રહે. એને દુનિયાની કોઈ દ્રવ્ય ક્ષેત્રને કાળ તાકત એને કોઈ દિવસ પલટાવી ન શકે. પલટું રામ નહીં થવું, અપલટું રામ બની રહેવું. અફર, અફર ભાવ કેવો હોય? અફર. તો અફર ભાવ ફરે નહીં. વંટોળીઓ ગમે તેવો આવે તો એવી માર્ગાનુસારી શ્રદ્ધા અને માર્ગ પરની આ શ્રદ્ધા અડગ મનના માનવીને હિમાલય પણ ડગતો નથી એમ કહેવાય. અડગ મનના માનવી થાવ તો જ ખરેખર આ માર્ગ જીવનમાં બની રહે. સામાન્ય ક્રિયાઓ પર પણ આપણે લાગુ કરી શકીએ. મારે રોજ સ્વાધ્યાયમાં જવું જ છે, હર હાલમાં મારે સ્વાધ્યાયમાં પહોંચવું જ છે, એ અડગતા વિના નહીં થાય. ખ્યાલમાં આવ્યું? એટલે સ્થૂળ ક્રિયાઓમાં પણ અડગતા ત્યારે જ હોય. મારે આજે આ સ્વાધ્યાય કરવાનો છે એટલે કરવાનું જ છે, મારે આટલું વાંચવાનું એટલે વાંચવાનું જ છે, હર હાલમાં મારે મંદિરે દર્શન કરવા માટે જવાનું છે એટલે જવાનું જ છે. એમાંય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ 100% હોવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? 100% શ્રદ્ધા, 100% જ્ઞાન, 100% આચરણ. બહુ અદ્ભુત વિષય છે, વિચારશો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो